ડૉક્ટર પ્રવીણ બત્રા દ્વારા વિદેશની ધરા પર રહી જેવું ખાસ વ્યાખ્યાન વડોદરાની MS યુનિવર્સિટીમાં યોજાયેલ હતું, જેની પ્રેરણાથી આજરોજ દાહોદ શહેરની અનાજ મહાજન એજ્યુકેશન સોસાયટીના આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, PTC કોલેજ, BEd કોલેજ તેમજ ગુજરાત ભારતી સંચાલિત શ્રી કૃષ્ણ બ્રહ્મણાણી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના ડૉક્ટર પ્રવીણ બત્રાના વાર્તાલાપ યોજાયો, જેમાં બહુ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને વિજ્ઞાન અને આધ્યાત્મિક વક્તા દ્વારા આજના વર્તમાન સમયમાં માનસિક તણાવ, ચિંતા, ભયમુક્ત જીવન, માનવ સમાજને વ્યસનમુક્ત, માનસિક સંતુલન જીવન જીવવાનું અને માનવ સમાજને શાંત વ્યવહારુ જીવન જીવવાના દ્રષ્ટિકોણના સકારાત્મક વિચારોનું આદાન પ્રદાન કરવાનું आयोजन કરવામાં આવ્યું, જેમાં डॉक्टर प्रवीण बत्रा मुख्य उद्देश्य कैलेंडर बदल गया है, अब स्वयं को बदलने का समय है, इस आशा और विश्वास के साथ विद्यार्थियों के साथ वार्तालाप किया था, જેમાં डॉक्टर प्रवीण बत्रा, रेडियोलॉजिस्ट दीप्तिबेन पटेल, कॉम्प्यूटर सॉफ्टवेर एंजीनियर, प्रखर विद्वान आचार्य अशोकजी उपस्थित રહ્યા, જે સમગ્ર પ્રોગ્રામનું આયોજન બાબુભાઈ સોલંકી, હસમુભાઈ કાનશર, દેવેન્દ્રભાઈ પરમાર, પુષ્પરાજ કાનખર દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં દરેક કોલેજના પ્રિન્સિપાલ તેમજ સ્ટાફ મિત્રોએ બહુ મોટો સાથ સહકાર આપ્યો, કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. રિપોર્ટર અજય સાંસી, વાત્સલ્યમ સમાચાર, દાહોદ.